શું નામ તમારું? સેજલ. સેજલબેન, તમને શું તકલીફ હતી? મને એક્સિડન્ટ થયો હતો ને, તો રાઈટ લેગમાં આગળ એન્કલથી પગમાં બહુ દુખતું હતું, ચાલી નહોતું શકાતું પ્રોપર. હા, તમને અહીં કોણે મોકલ્યા? અહીં મારા મમ્મી પહેલાં આવતા હતા, એટલે એમણે મને સજેસ્ટ કર્યું કે હવે તું આવ તો તને પણ સારું થશે. બરાબર. તમે કેટલા ટાઈમથી આવો છો? લગભગ મહિનો 1.5 મહિનો તો થઈ ગયો. અચ્છા, હવે પહેલાં જે તકલીફ હતી આ ટ્રીટમેન્ટ લીધા પછી સારું થયું? ઇમ્પ્રુવમેન્ટ બહુ છે. ઇમ્પ્રુવમેન્ટ છે. તમે ઘરે એમાં પછીથી ઘરે જઈને શું તમે કરો છો? બરફ મૂકવાનું કીધું છે અને ઠંડા પાણીમાં પગ બોળી રાખવાના કીધા છે. એ પ્રમાણે હું એક્સરસાઇઝ કરું. અચ્છા, આ તમારા દીકરાને તકલીફ થઈ ત્યારે તમે એને લઈ આવ્યા, પછીથી એને કેટલી રાહત થઈ છે? તરત જ એક જ દિવસમાં રાતમાં જ અમને ખબર પડી ગઈ કે એણે ખાવાનું માંગ્યું, બાકી એ જમવા 10 દિવસથી હેરાન થતા હતા અમે. તો ઇમ્પ્રુવમેન્ટ. એકચ્યુઅલી એને પ્રોબ્લેમ શું હતો? એને પહેલાં પેટમાં દુખવાનું કમ્પ્લેન કરી, એટલે અમને એમ કે ખાલી એને એક્ઝામ આવે છે ને, ફાઇનલ એક્ઝામ એટલે બહાનું કાઢે છે. હા, એટલે મને એવું લાગ્યું. તો મેં પહેલાં તો અમારા નજીકના એક ડૉક્ટર હતા ને એમને બતાવ્યું. બરાબર. પછી એમના એક દિવસ દવાથી પણ સારું ન થયું. પછી એના પીડિયાટ્રિશિયનને બતાવ્યું, તો એમણે જે દવાના ડોઝ આપ્યા 2-3 દિવસ ચાલ્યા. 3 દિવસનો કોર્સ હોય છે, તો પણ સારું ના થયું. પછી દવા બદલતા રહ્યા. પછી એવું લાગ્યું હતું કદાચ કમળો હશે, અંદર ચરમિયા થયા હોય, પણ એ બધી ટ્રીટમેન્ટ કરી તો પણ નહીં, બધા ટેસ્ટ પણ નોર્મલ આવે. બરાબર. પછી મારા મમ્મી અહીંયા આવતા હતા ને, તો એ અહીંયા આવ્યા, તો અંકલે પૂછ્યું હતું કે મોડું થયું. એમણે આવી રીતે કીધું કે આવું થયું છે, તો અંકલે કીધું તરત જ કે લઈને આવો. અને 10 જ મિનિટમાં એમણે પેટમાં જે એમના પોઈન્ટ્સ હશે એ દબાયા. પછી તો ઘરે જઈને તરત બરફ મૂક્યો અને સાંજે તો એને ખાવા